શ્રીજી મળ્યા બાપા મળ્યા હવે અન્યની પરવા નથી મૂર્તિ સુખયો તમારો હવે અન્યની ઈચ્છા નથી શ્રીજી બોલો બધા બાપા મળ્યા હવે અન્યની પરવા નથી મૂર્તિ સુખવો તમ મળ્યું હવે અન્યની ઈચ્છા નથી મળ્યા છે શ્રીજી મહારાજ મળ્યા છે બાપા મળ્યા છે તો ઢીલા ડફ જેવા નરો બોલો બધા હિંમત થી ને બળથી બોલો જેને મળ્યા હોય એ બોલજો બાકી ના મળ્યા હોય ગયા ફેફે કરજો પેલા હો બાકી મળ્યા હોય બોલજો શ્રીજી મળ્યા બાપા મળ્યા હવે અન્યની વાનતી મૂર્તિ સુખાયો તમા મળ્યો હવે અન્યની ઈચ્છા નથી શ્રીજી મળ્યા બાપા મળ્યા હવે અન્યની પરવા નથી મૂર્તિ સુખાયો તમા મળ્યું હવે અન્યની ઈચ્છા નથી આગળ શું શું મળ્યું જો મળ્યા સર્વોપરી સ્વામી નારાયણ મહાપ્રભુ 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 મળ્યા છે બંધો મહાપ્રભુ મળ્યા છે ને હાજી એવા છે સર્વોપરી સર્વ અવતારના અવતારે એવા સ્વામિનારાયણ મહાપ્રભુ મળ્યા વાહ મહારાજ કેવી કરુણા કરી તમે મહારાજ લઢળક ઢળ્યા ને સ્વયં પોતે મળ્યા હે ફરીથી જો મળ્યા સર્વોપરી સ્વામી નારાયણ મહાપ્રભુ જો મળ્યા સર્વોપરી સ્વામી નારાયણ મહાપ્રભુ ભજન કરતા ભજન કરતા ભજન કરતા ભજન કરતા ભજન કરતા નાથ તજસે તો નાથની પરવા નથી શ્રીજી મળ્યા બાબા મળ્યા હવે અન્યની પરવા નથી મૂર્તિ સુખયો તમા મળ્યું હવે અન્યની ઈચ્છા નથી શ્રીજી મળ્યા બાબા મળ્યા હવે અન્યની પરવા નથી મૂર્તિ સુખયો તમા મળ્યું હવે અન્યની ઈચ્છા નથી શ્રીજી મળ્યા બાબા મળ્યા હવે અન્યની પરવા નથી મૂર્તિ સુખયો તમા મળ્યું હવે અન્યની ઈચ્છા નથી આ સ્વામિનારાયણ ભગવાન મળ્યા એમનું ભજન કરતા કદાચ હગાવાલા છોડી દે સંબંધ છૂટી જાય તો પણ એની પરવા કરશો નહીં નાત તજશે તો નાતની પરવા નથી કારણ કે શ્રીજી મળ્યા બાબા મળ્યા હવે અન્યની પરવા નથી મૂર્તિ સુખયો તમા મળ્યો હવે અન્યની ઈચ્છા નથી શ્રીજી મળ્યા બાબા મળ્યા હવે અન્યની પરવા નથી મૂર્તિ સુખયો તમા મળ્યો હવે અન્યની ઈચ્છા નથી હવે આપણે પહેલું તો મળ્યા પણ હવે આપણે નિયમમાં ઢીલું રાખીએ કપાળમાં ટીલું ને નિયમમાં હોય ઢીલું હાલે પેલા કપાળમાં હોય ટીલું અને આપણા નિયમ ધર્મમાં હોય ઢીલું તો હાલે ભાઈ ના ચાલે તો નિયમ નિશ્ચય રાખશું દ્રઢ
ખુશી નથી જતા. નિયમમાં સુરા સાવધાન રહેજો. ભગવાન સ્વામિનારાયણનો અડગ નિશ્ચય રાખજો. અને આ નિયમ અને નિશ્ચય જેનામાં નિયમ અને નિષ્ઠા હોય એવાનો પક્ષ રાખજો. એટલે સંતો, આ બધા સંતોના હરિભક્તો નિયમ નિશ્ચયવાળાનો બરાબર પક્ષ રાખજો. માથા હાટે રાખજો. રાખશો ને પેલા? હે, બસ પક્ષ રાખજો. આ પક્ષ રાખ્યો છે એટલે તો અહીં બેઠા છો બધા. હો, ધન્યવાદ, ધન્યવાદ. તાળીથી બધા બધા સદા પક્ષ રાખજો. હે, પછી શું જોશે આગળ? આગળ શું કહે છે? પ્રચાર કરશો સિદ્ધાંતનો તન મન ગને વલિદાનથી. પ્રચાર કરશો સિદ્ધાંતનો તન મન અને વલિદાનથી. એમ કરતા જો ધન જશે તો જ્ઞાનની પરવાન ખેસે મળ્યા બાપા મળ્યા હવે અન્યની પરવાન તે. મૂર્તિ સુખયો તમા મળ્યો હવે અન્યની જાન તે. સેને મળ્યા બાપા મળ્યા હવે અન્યની પરવાન તે. મૂર્તિ સુખયો તમા મળ્યો હવે અન્યની એ જાન તે. શ્રીજી મળ્યા બાપા મળ્યા હવે અન્યની પરવાન તે. મૂર્તિ સુખયો તમા મળ્યો હવે અન્યની જાન તે. વાહ ભી વાહ, વાહ ભી વાહ. બેસો બેસો. જો આપણે બધી પ્રોમિસ આપી રહ્યા છીએ, હો, વચન આપી રહ્યા છીએ. ખાલી ગુજતા નથી, વચન આપી રહ્યા છીએ મહારાજ અને બાપાને આપણે કે હે દયાળુ, તમારા સિદ્ધાંતનો પ્રચાર કરવા માટે અમારો જન્મ છે. સાચું છે પહેલા? હે મહારાજ, હે બાપા, તમારા સિદ્ધાંતનો પ્રચાર કરવા માટે અમારો જન્મ છે. બોલો બધાય. હે મહારાજ, હે બાપા, તમારો સિદ્ધાંતનો પ્રચાર કરવા માટે અમારો જન્મ છે. અરે અમારા બાળકો ને અમારો પરિવાર પણ એના માટે છે. અમારા બાળકો ને અમારો પરિવાર પણ એના માટે છે. માથા હાટે સિદ્ધાંતને રાખવાનો છે. માથા હાટે સિદ્ધાંત રાખવાનો છે. અને એમ કરતા ધન સર્વસ્વ જાય તોય ભલે જાય. એમ કરતા જો ધન સર્વસ્વ જાય તો ભલે જાય. આપને રાજી કરવા છે. આપણે રાજી કરવા છે. આપ મળ્યા બધું મળ્યું. આપ મળ્યા બધું મળ્યું. વચન, પ્રોમિસ. પ્રોમિસ. જોજો કોઈ દિવસ ફોશિયાર ફૂસફૂસિયા ના થતા. હો, હા, ઓલી હવાઈ જાય ને, પેલી હવાઈ જાય ઘણી વખત. હા, હવાઈ હોય ને ઘણી વખત હવાઈ જાય એટલે સમજ્યા. મને દિવાળી ગઈ છે ને એટલે હવાઈ યાદ આવી મને. હા, સુરસુરિયું થઈ જાય. પેલા ઘણા ફટાકડા હોય ને સુરસુરિયા થઈ જાય. મહેરબાની કરીને એવા સુરસુરિયા ના થતા. હો, જો અહીં બેઠેલા બધા સુરસુરિયા ના થતા. હા, એ બોમ્બ જેવા થજો. બોમ્બ, હા, એટમ બોમ્બ, એટમ બોમ્બ. હે, બસ મહારાજ મળ્યા, બાપા મળ્યા. શું નથી હવે આપણી પાસે પહેલા? હે, એવા સિદ્ધાંતવાદી થજો. સિદ્ધાંતવાદી થજો કે સિદ્ધાંત બાપા શ્રી ગણો શુરવીર થઈને. બાપાનો સિદ્ધાંત સાચવવાની કેટલાની તૈયારી છે પહેલા? જોજો, આંગળી ઊંચી કરી છે. બાપાના સિદ્ધાંત માટે જ આપણો જન્મ છે. અને બાપાનો સિદ્ધાંત એટલે ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત. બાપાનો આગવો સિદ્ધાંત નથી. હો, બાપાનો સિદ્ધાંત એટલે ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત. કયો સિદ્ધાંત? સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના દ્રઢ કરી અનાદિ મુક્તની સ્થિતિ પામવી એ કારણ સત્સંગ. આ બાપાનો સિદ્ધાંત છે કે સિદ્ધાંત બાપા શ્રી તણો સુરવીર થઈને રાખીશું. સિદ્ધાંત બાપા શ્રી તણો સુરવીર થઈને રાખીશું. સુરવીર થઈને કે ફોસી થઈને? અલ્યા સુરવીર છો કે ફોસી છો? સિદ્ધાંત
રાખતા જો દેહ જશે તો 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 દેહની પરવા નથી સેજે મળ્યા બાપા મળ્યા હવે અન્યની પરવા નથી મૂર્તિ સુખયો તવ મળ્યો હવે અન્યની જાનતી સેજે મળ્યા મળ્યા હવે અન્યની પરવા નથી મૂર્તિ સુખયો તવ મળ્યો હવે અન્યની જાનતી સવા સવા સહજાનંદી સુરા થજો સુરા સુરવીર સહજાનંદી સિંહ રહેજો અરે ઓ જય ક્યાં ગયો જય ના થાય પરાજય ધ્યાન રાખજો પેલા ઓ આ તારા બાપા સહજાનંદી સિંહ છે તુંય થજે એવો ને એવો સહજાનંદી સિંહ હો પેલા આ સિંહના સિંહ થજો પેલા હો અને જો હવે છેલ્લી બે લીટી આપણે બધા હું ઊભો થઈ જઈશ અને યુટ્યુબ ઉપર જીટીપી ઉપર જેટલા સાંભળતા હોય ઊભા થજો જેટલા ઊભા થઈને મહારાજના સંકલ્પમાં ભેળા પડશે એનું મહારાજ બાપા આને આ જન્મે પૂરું કરશે કોઈ બાકી ના રહેતા આ કલ્યાણ આત્યંતિક કલ્યાણનો ખજાનો ખોલે છે મહારાજને બાપા બેલાઓ એમના સંકલ્પમાં ભેળા ભળે એને કરી નાખે ન્યાલમ ન્યા અને આપણને બધાને કરી દીધા છે ન્યાલમ એ ઝંડો ફરકાવવાનો છે ફરકાવો છે ને બધા પેલા આટલા સભા મંડપ પૂરતો આપણા ઘરના ધાબા ઉપર અરે વિશ્વના ફલક ઉપર બાપાના સિદ્ધાંતનો ઝંડો ફરકશે જોજો તો ખરા જોજો તો ખરા જોજો તો ખરા જોજો તો ખરા માંથી નીકળેલા શબ્દો છે કારણ સત્સંગ વિશ્વવ્યાપી થશે અને એમાં આપણને મહારાજ બાપા નિમિત્ત કરી રહ્યા છે થવું છે ને નિમિત્ત બધાને કેટલા નિમિત્ત થઈ રહ્યું છે ચલો આંગળી ઊંચી કરો અને મહારાજ જે નિમિત્ત થશે અને મા પર ઢળક ઢળશે નિમિત્ત થજો બધા હો બાપા અમારા ગુના માફ કરીને તમે દયા કરીને તમે જે હેતુ માટે પધાર્યા છો એ હેતુને સાર્થક કરો જલ્દી સાર્થક કરો ઝંડો ફરકાવવાનો છે હો આપણું તન મન અને ધન આપણો જન્મ આપણું જીવન એમના માટે છે ધ્યાન રાખજો આપણું તન મન ધન સર્વસ્વ ભગવાન સ્વામિનારાયણ માટે છે બાપા માટે છે કોના માટે છે ભઈલા સ્વામિનારાયણ ભગવાન મહારાજ ને બાપા માટે છે એગ્રી છો બધા તમે બેઠેલ પેલા બસ એગ્રી થઈ રહેજો આપણી સર્વે પ્રકારે રક્ષા કરનારા બેઠા છે બસ આપણું કશું નથી એમના માટે આપણો જન્મ છે કરી રાખજો ભઈલા
કારણ કે રાજી કરવા છે કે ઘનશ્યામ પ્રભુને બાપાશ્રીને રાજી કરવા છે ખરા. ઘનશ્યામ પ્રભુને બાપાશ્રીને રાજી કરવા છે ખરા. ઘનશ્યામ પ્રભુને બાપશ્રીને રાજી કરવા છે ખરા. ઘનશ્યામ પ્રભુને બાપાશ્રીને રાજી કરવા છે ખરા. બાપાશ્રીને બાપાજીને રાજી કરવા છે ખરા. બાપાશ્રીને બાપાજીને રાજી કરવા છે ખરા. દાસા દેવવાલા બાપજીને રાજી કરવા છે ખરા. ગુરુદેવવાલા બાપજીને રાજી કરવા છે ખરા. ગુરુજી મારા સ્વામી શ્રીને રાજી કરવા છે ખરા. ગુરુજી મારા સ્વામી શ્રીને રાજી કરવા છે ખરા. કરવા છે ને રાજી? હાજી. બોલ્યા નહીં, કરવા છે ને રાજી? દાસાનું દાસ કહે એરી છે તો ધનનું દાસ કહે એરી છે તો ધનની પરવા નથી. શ્રેજે મળ્યા બાપા મળ્યા હવે અન્યની પરવા નથી. મૂર્તિ સુકયો તમા મળ્યો હવે અન્યની સાથ નથી. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.